નમસ્કાર મિત્રો. દીકરીઓની સુરક્ષા અંગે એક બાપ હંમેશા એનો પ્રોટેક્ટર બની ઊભો રહેતો હોય છે. અને તમે કોઈ દીકરીને જઈને પૂછજો કે તારી માટે તારો બાપ શું છે, એની માટે એનો બાપ ભગવાનથી પણ ઉપર હશે. એ એના બાપને કદાચ ભગવાનનું સ્થાન પણ આપતી હશે. પરંતુ આજના કળિયુગમાં એ બાપ શું કરે છે? એ જ બાપ દીકરીઓના રેપ કરે છે. વડોદરાના ડેસરમાંથી આ ઘટના સામે આવી છે અને આ ઘટના સાંભળતા મારા પણ રૂવાટા ઊભા થઈ જાય છે. કારણ કે હું એક દીકરી છું અને મારી માટે મારો બાપ શું છે એ હું કદાચ શબ્દોમાં વ્યક્ત પણ ના કરી શકું. તો એ દીકરી માટે પણ એનો બાપ શું જ હશે. પરંતુ એ બાપે એની હેવાનિયત અને એની હવસ એ જ માસૂમ દીકરી પણ કાઢી. જે દીકરી છે એને બાપ છે એ હાથ પગ જોડી ભગવાન પાસે માંગતો હોય છે. અને આવા લોકોને ભગવાન દીકરીઓ આપે છે તો એને કદર નથી. આ ઘટનાની વિગતવાર વાત કરું એ પહેલાં કહી દઉં, આપ ગુજરાત તકનો ક્રાઇમનો શો જોઈ રહ્યા છો. આપની સાથે હું જ્યોતિકા. 28 જૂનની એ રાત હતી અને એક દીકરી એના ઘરમાં રાતે એકલી હતી. એ જ એકલતાનો ફાયદો એ બાપ ઉઠાવે છે. આ ઘટના છે વડોદરાના ડેસર ગામની. આ ગામે એ મોડી રાતે દીકરી એકલી હોય છે અને એમની માતા કોઈ કામથી ગઈ હશે ઘરની બહાર, ઘરમાં નહોતી. એ એમના પિતા સાથે એકલી હતી અને આ જ એકલતાનો ફાયદો એ બાપે ઉઠાવ્યો. એ બાપે ધીરે ધીરે દીકરી નજીક જવાની કોશિશ કરી અને સાથે જ એ દીકરી છે એની મરજી વિરુદ્ધ એને અડવાની કોશિશ કરી. એને અડવાની કોશિશ કરતાં એ દીકરી છે એ સામે બળ ના કરી શકી. એ દીકરી છે એ સામે હુમલો એ કોશિશ ના કરી શકી. રોકવાની કોશિશ કર્યા બાદ પણ એ રૂક્યા નહીં. અને સાથે જ એ અવાજ કાઢે એની પહેલાં એ બાપે એના મોઢામાં ડૂચો મારી દીધો. એના મોઢામાં રૂમાલ નાખી અને એનો અવાજ દબાવી દીધો. અને અંતે પણ એને જે હવસ એની સંતોષ વીતી એની એ દીકરી પાસેથી સંતોષી લીધી. એ દીકરી સાથે દુષ્કર્મ કર્યું, એ દીકરીનો રેપ કર્યો અને ત્યારબાદ એ દીકરીને છોડી દીધી. આ ઘટના અંગે એ દીકરી કંઈ ત્યારે ન કરી શકી, પરંતુ એની માતા આવી અને હિંમત જટાવી એની માતાને વાત કરી. એની માતાએ તરત જ ડેસર પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરી અને આ ખબર પડતા જ એનો રાધમ બાપ ભાગી ગયો, ફરાર થઈ ગયો. પોલીસે આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી તરત જ કાર્યવાહી હાથ ધરી અને તેમજ આ નરાધમ છે એને પકડી પાડ્યો છે. આ ઘટના અંગે એ નરાધમને કઈ રીતે પકડ્યો અને પોલીસ અધિકારી પાસે આ ઘટના અંગે શું માહિતી છે, સૌપ્રથમ તેમની પાસેથી જાણીએ. ગઈ તારીખ 29/6/2026ના રોજ ડેસર પોસ્ટેમાં ભોગ બનનારના માતા દ્વારા ફરિયાદ આપવામાં આવેલ છે. જેમાં જણાવ્યા મુજબ ભોગ બનનાર દીકરીને તેના પિતા દ્વારા ઘરમાં જબરજસ્તીથી તેની સાથે શરીર સંબંધમાંથી દુષ્કર્મની ફરિયાદ ડેસર પોસ્ટે મળેલી છે. જેમાં બીએનએસ સેક્શન 64(2)F 65(1), પોક્સો એક્ટ સેક્શન 3A 4, 5N મુજબ ફરિયાદ નોંધી અને આ ફરિયાદના કામે આરોપીને ધોરણસર અટક કરવામાં આવેલ છે અને તેના દિન 2ના રિમાન્ડ મેળવી અત્યારે આરોપી રિમાન્ડ. હવે સાંભળ્યા પોલીસ અધિકારીને, જેમણે સમગ્ર બાબતે વાત કરી અને સાથે જ આ ઘટના અંગે એમની પાસે જે માહિતી હતી એ આપણને પૂરી પાડી છે. કયા કયા બીએનએસના કલમો હેઠળ આ ગુનો નોંધવામાં આવ્યો છે તેને લઈને પણ વાત કરવામાં આવી છે. સવાલ એ છે કે આ હવે પરિસ્થિતિમાં ગુજરાતમાં દીકરીઓ એના ઘરમાં સૂઈ શકશે કે કેમ? એ દીકરી છે એના ઘરમાં પણ સુરક્ષિત નથી. એ દીકરી છે એને 7 વાર વિચારવું પડશે કે હું મારી આંખ બંધ કરીશ તો મારી વિરુદ્ધ મને કોઈ અડી તો નહીં લે ને. આવી પરિસ્થિતિ હવે ગુજરાતની થઈ ગઈ છે. આ ઘટના ખૂબ શર્મજનક છે અને આ ઘટના અંગે વધારે વાત નથી થતી. એનું કારણ એક છે, કારણ કે આમાં આરોપી બાપ છે. એ બાપ એ બાપ જે દીકરીઓની માટે સર્વસ્વ હોય અને એ જ બાપ આજે નરાધમ બન્યો છે. અને એ નાની એવી દીકરી જેના નજરમાં એનો બાપ ભગવાન હશે, એ જ બાપ આજે એની નજરમાં કદાચ કાંઈ નહીં હોય અને કદાચ હવે એ બીજા પુરુષ પર વિશ્વાસ કરવા માટે પણ ડરશે.
એ પછી કદાચ એનો પતિ હોય કે પછી બીજું કોઈ હોય. તમારું શું માનવું છે આ ઘટના અંગે કોમેન્ટ ચોક્કસથી કરજો. ફરી મળીશું, ત્યાં સુધી સજાગ રહો, સુરક્ષિત રહો, ગુજરાત તક જોતા રહો. ધન્યવાદ.